નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, આવતીકાલે 1 એપ્રિલના રોજ નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસના નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. સાથે જ મિત્રો કેન્દ્રીય કર્મચારીઓના જે પેન્શન યોજના છે એનપીએસ, તેમાં જે મોટા ફેરફારો થવાના છે, કયા કયા ફેરફારો છે અને ક્યારથી લાગુ થશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓની પેન્શન યોજનામાં મોટો ફેરફાર, હવે આટલું પેન્શન મળશે. તો નેશનલ પેન્શન સ્કીમમાં કેન્દ્ર સરકાર દ્વારા નોંધપાત્ર સુધારાઓ જોવા મળી શકે છે, જેમાં નિવૃત્તિ પછીના કર્મચારીઓ માટે નોંધપાત્ર લાભોનું વચન આપવામાં આવ્યું છે. અગાઉની પેન્શન યોજના હેઠળ નિવૃત્ત લોકોને તેમના છેલ્લા પગારના 50% માસિક લાભો તરીકે મળતા હતા. જોકે 2004માં સરકારે નવી પેન્શન યોજના રજૂ કરી, જેમાં કર્મચારીઓને 14% સરકારી યોગદાન સાથે 10% પગાર વધારો લાભ આપવામાં આવ્યો. ચાલો એનપીએસમાં સંભવિત ફેરફારોને તે કર્મચારીઓને કેવી રીતે પ્રભાવિત કરશે તેની વાત કરીએ. તો એનપીએસના અપેક્ષિત ફેરફારોમાં સરકાર નેશનલ પેન્શન સ્કીમમાં ખાસ કરીને માર્કેટ રિટર્ન પર ધ્યાન કેન્દ્રિત કરવાને સુધારો લાવી શકે છે. જો કે એક મુખ્ય પાસામાં કર્મચારીઓને તેમના અંતિમ પગારના ઓછામાં ઓછા 40% આજીવન સુધી મળતા રહે તે સુનિશ્ચિત કરવાનું સામેલ હોઈ શકે છે. અધિકારીઓ સૂચવે છે કે જો પેન્શન આ થ્રેશોલ્ડની નીચે આવે તો સરકાર બે જ એમાઉન્ટની ખાતરી આપી શકે છે. હાલમાં કર્મચારીઓને સરેરાશ 36થી 38% સુધીનું વળતર મળી રહ્યું છે. એનપીએસને લગતા વિવાદોમાં મિત્રો, જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50% માસિક લાભો તરીકે મળે છે. જો કે હાલની માર્કેટ લિંક્ડ પેન્શન યોજના નિશ્ચિત રકમની બાંયધરી આપતી નથી. અન્ય વિવાદપ્રદ મુદ્દો એનપીએસમાં રહેલો છે, જ્યાં કર્મચારીઓ તેમના પગારના 10% યોગદાન આપે છે તો સરકાર 14% યોગદાન સાથે મેળ ખાય છે. તેનાથી વિપરીત જૂની પેન્શન યોજનામાં કર્મચારીએ કોઈ જાતનું યોગદાન આપવાનું રહેતું નથી. વધુમાં એનપીએસ નિવૃત્ત લોકોને કરમુક્ત ઉપાડનો લાભ આપે છે, જ્યારે 60% જે એનપીએસ છે તેમાંથી કરમુક્તિ આપવામાં આવી છે. એનપીએસમાં યોગદાનની વાત કરીએ તો રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ આશરે 87 લાખ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમના મૂળ પગારના 10% યોગદાન આપે છે, જે સરકારના અનુરૂપ 14% યોગદાન સાથે છે. અંતિમ ચૂકવણી ફંડના વળતર પર આધાર રાખે છે, જે મુખ્યત્વે સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે. આ મિત્રો, એનપીએસ અંતર્ગત જે છે તે નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 એપ્રિલથી જે નિયમોમાં ફેરફાર થવાનો છે તે છે મિત્રો કે હવે જે એનપીએસમાં જે આપણું લોગિન કરશે જે કર્મચારીઓ, તો તેમના માત્ર મિત્રો પાસવર્ડ અને આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે કર્મચારી પોતાનો જે પાસવર્ડ છે તે એકવાર નહીં પરંતુ વારંવાર તેને ઓટીપી દ્વારા મોબાઈલ પર આધાર કાર્ડનું ઓથેન્ટિકેશન કરવાથી જે ઓટીપી આવશે તે દાખલ કરી અને મિત્રો તેમાં લોગિન કરી શકશે. એટલે કે આધાર જે વેરીફાઈ કરવાનું છે, આધાર વેરીફાઈ થઈ અને તમે દર વખતે જે છે તે નવા પાસવર્ડ સાથે તમે લોગિન કરી શકશો. મિત્રો, આશા રાખીશું કે એનપીએસને લગતા આ ન્યૂઝ સરકારી કર્મચારીઓ માટે આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.